નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું અને આજે મિત્રો તમારા માટે બેસ્ટ વિડીયો લઈને આવ્યા છે। તો વિડીયોમાં તમે બધા બન્યા રહેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો, જરા પણ સ્કીપ ન કરતા। અને આજે આપણે કરવાનું છે મગફળીનું વાવેતર। તો તમને બતાવશું કે કઈ રીતનું આપણે મગફળીનું વાવેતર કરીએ છીએ, A to Z તમને બધું બતાવશું। તો વિડીયોમાં તમે બધા બન્યા રહેજો। હાલો આપણે મગફળીનું વાવેતર કરીએ છીએ તમને બતાવીએ। પહેલાં તો આપણે મગફળીના બિયારણની અંદર આપણે પટ માર્યો હતો, એટલે પહેલાં આપણે મગફળીના બિયારણને ભરવાનું કામ આલે છે। અને આ આપણે મુરલીધર બ્રાન્ડમાંથી આવેલું છે બી। આ બી એક નંબર છે અને દાણો પણ મોટો અને સારામાં સારું બિયારણ છે। પહેલાં આની અંદર પટ માર્યો અને થોડીક વાર સુકવવા દીધું અને ત્યાર પછી પાછા આપણે કોથરા ભરીએ છીએ અને તમને બતાવું કેવું છે બિયારણ। એવું પટ મારી દીધો દવાનો, એક ગ્લાસ જોઈ લેજો કેમ લાગે। બાકી દાણા છે ને એક નંબર કરી નાખ્યું છે આપણે શ્રી ગણેશ અને સાથીઓ કરી નાખ્યો અને હોપારીને એવું બધું રાખી દીધું છે। હવે કરી દેવું ચાલુ। મગફળીનું બિયારણ આપણે ભરી અને ત્યાર પછી વાડીએ આવી ગયા છીએ સીધા અને અગરબત્તી કરી નાખી પહેલાં અને ત્યાર પછી નારિયેલ વધારી નાખ્યું, એટલે કે શ્રીફળ વધારી નાખ્યું અને જોઈ લ્યો શ્રીફળ વધાર્યું છે। અત્યારે શ્રીફળ વિફળ વધારાઈ ગયું, ધરાઈ ગયું અને હાકર પણ ધરાઈ ગઈ, બે ધરાઈ ગયું, પગે લાગી અને હવે આપણે વાવવાનું ચાલુ કરી દઈ। આપણે દાણા ભરી દીધા છે ઓરણીમાં અને ત્યાર પછી જો વાવેતર કરવા માંડ્યા છીએ અને થોડુંક સેટિંગ કરે છે હજી હરખાઈથી, કારણ કે સેટિંગ કરવું પડે આમાં બધું, નકર દાણા વધુ જાય ને ઓછા જાય ને એવું બધું પ્રોબ્લેમ રહી, એટલે પહેલાં સેટિંગ કરી અને ત્યાર પછી જ મૂકવાનું રહીએ। તો જોઈ લો બધું સેટિંગને થઈ ગયું છે ને હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે। હવે સ્લેપ માર્યો હો ભાઈ, હાલો થઈ ગયું ચાલુ હો ભાઈ, જોઈ લ્યો તમે વાવેતર થવા માંડ્યું। ઓરવણું આપણે પહેલાં ચાલુ કર્યું હતું અને ઓરવણામાં પાણી પી ગયું એટલે સીધું જ આપણે વાવેતર ચાલુ કરી દીધું છે। જો મસ્તનું વાવેતર થતું જાય છે। આપણે 10 વીઘાનું પડું છે અને 10 વીઘાના પડાની અંદર અત્યારે આપણે મગફળીનું વાવેતર કરી રહ્યા છીએ અને આજે તારીખ છે આપણે 2/6/2026ના રોજ વાવેતર કર્યું છે। હવે આપણે 5 મહિના સુધી આપણે આ મગફળી ઊભી રહી છે અને ત્યાર પછી મગફળીને પાડવી પડે છે। તો 5 મહિના સુધી હવે આજે 2 તારીખ છે એટલે હવે 6ઠા મહિનામાં વાવેતર કરેલું છે, એટલે 6, 7, 8, 9 અને 10, 10મા મહિનામાં આપણે આ મગફળી ઉપાડવી પડશે। અત્યારે જો એટલે વાવેતર થાય છે અને 24 મગફળીનું જ આપણે વારી ફલે વાવેતર કરી છે ને એના દાણા સારા હોય અને એમાં ઉત્પાદન પણ આપણે સારું થાય છે, એ માટેથી આપણે 24 મગફળીનું વાવેતર કરીએ છીએ। લગભગ આપણે 1 વીઘામાં 20 થી 25 કિલો બિયારણ નાખવાનું હોય છે। 20 તમે નાખો અથવા તો 25 એની આજુબાજુની અંદર તમે નાખી શકો છો, જેથી કરીને સારો ઉગાવો મળે ને એટલું જ તમારે જવું જોઈએ। આપણા 10 વીઘાનું વાવેતર છે એટલે આપણે 12 મણ અથવા તો 13 મણ અથવા તો 11 મણ એટલું જાહે, અંદાજો એવો છે, જોઈ લ્યો। બાકી વાવેતર થતું જાય છે। ત્યાર પછી આપણે તમને બીજી વાત કહી તો આપણે મગફળીનું વાવેતર એવી રીતના કરવું જોઈએ કે દાણો આપણે જમીનમાં હાવ અંદર પણ ના જવો જોઈએ અને ઉપર પણ ના રહેવો જોઈએ, કારણ કે જો વધુ આપણે નીચે જમીનમાં વયો જાય દાણો તો બાફ મારી જાય અને બાફના કારણે ઉગે પણ નહીં, તો એવું બધી પ્રોબ્લેમ રહી શકે અને ઉપર પણ ના રહેવો જોઈએ। એટલે માપસર સમતલ રીએ એવી રીતના વાવેતર કરવાનું, જેથી કરીને સારી મગફળી ઉગે અને બાફ પણ ના મારે। એટલે અત્યારે આ ભાઈ જુઓ તમે, જ્યાં આપણે ટ્રેક્ટર નથી પૂગતું ત્યાંથી લઈને અને સેઢા સુધી આપણે કોદારી વડે ખોદે જવાનું અને ત્યાર પછી એમાં દાણા નાખી અને બૂરી દેવાનું છે। તો અત્યારે આપણે એ જ કામ કરીએ છીએ। આ ભાઈ છે એ કોદારી વડે ખોદે જાય અને આપણે પાછળ દાણા નાખી અને બૂરે જવાનું છે। જો આપણે દાણા લઈ લીધા છે હાથમાં, આવી રીતના દાણા લઈને આપણે નાખી જવાનું અને બૂરી દેવાનું, એટલે થઈ જાય કમ્પ્લીટ બધી। એટલે ટ્રેક્ટર અહીંયા ના પૂગ્યું હોય એટલે એટલામાં પાછું આપણે આ બધું કરવું પડે, એટલે મસ્તનું ઉગી જાય ખરખે હાર્યું। આ છે આપણે ટાસોળ જમીન અને આને આપણે માઢિયું કહીએ છીએ, જેના કારણે મિત્રો આમાં તમારે ગમે એટલો વરસાદ પડે ને તો આ પડું ક્યારેય રેસાતું નથી અને મગફળીમાં પણ ક્યારેય વાંધો નથી આવતો।
જીવીસ મગફળીનું આપણે ઉત્પાદનની વાત કરીએ તો આપણે 10 વીઘાનું વારીફળે વાવીએ છીએ અને 10 વીઘાની અંદર આપણે 10 ખાંડી તો થઈ જ જાય છે, ક્યારેક 11 ખાંડી અથવા તો 10 ખાંડી થાય છે, એટલે વીઘે ખાંડીનો તો ઉતારો આપણને મળે. અત્યારે આ તમે મગફળી જોવો છો એ આપણા બાજુવાળા ખેતરની મગફળી છે અને આવી જ મગફળી આપણી પણ થઈ જશે જ્યારે ઉગશે ત્યારે. અને તમે જેમ પાખી વાવો ને મગફળી એ જ રીતના એ વધારે ઉગે સારી, અને જ્યારે છોડ મોટા થાય ત્યારે ફેલાય પણ આમ એવડા, અને ક્યાંય પણ તમારે આવી રીતના જે જગ્યા દેખાય એવી ક્યાંય જગ્યા પછી ના દેખાય મોટી થાય ને ત્યારે. તો તમે જોયું કે કઈ રીતનું આપણે મગફળીનું વાવેતર કર્યું અને મગફળીનું વાવેતર આપણે હાઈ ક્લાસ થઈ ગયું છે અને વાવેતર થઈ ગયું છે એટલે આપણે સાંજે રખોલું પણ રાખવા જવું પડશે, કારણ કે રખોલું રાખવા જવું પડે નકર આપણે ભૂંડ આવી અને મગફળી બધાય કાઢી અને ખાઈ જાય છે, તે માટેથી આપણે રખોલું રાખવા જવું પડે છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? મગફળીનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને આપણી ચેનલમાં જો નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.